મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ થયેલા નશાના કાળા કારોબારના તારા છેક નર્મદા જિલ્લા સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. મુંબઈમાં ઝડપાયેલા નશાકારક પદાર્થના જથ્થાની પૂછપરછના આધારે મુંબઈ પોલીસની એક ટીમ તાત્કાલિક નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વરખડ ગામમાં ત્રાટકી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાના પગલે ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ મુંબઈની એક હોટેલમાં ત્યાંની પોલીસે 2 શખ્સો શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે જ્યારે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી ત્યારે નશાકારક પદાર્થના તાર નર્મદાના નાંદોડ વરખડ ગામ સાથે જોડાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ કડી મળતા જ મુંબઈ પોલીસની ટીમ સમય ગુમાવ્યા વિના સીધી વરખડ ગામ પહોંચી હતી અને સ્થાનિક સ્તરે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. આક્રોશ સાથે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આટલું મોટું રેકેટ સ્થાનિક નર્મદા પોલીસને કેમ ના દેખાયું. આ સીધી રીતે નર્મદા પોલીસની આખી નિષ્ફળતા અને બેદરકારી દર્શાવે છે. આવી બેદરકારી આખી નર્મદા પોલીસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવી જોઈએ. પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલો સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક નશાકારક પદાર્થ રેકેટનો પર્દાફાશ મુંબઈ પોલીસ નર્મદામાં આવીને કરવો પડ્યો. તેને લઈ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસ તંત્રને બરાબર હાથે આડે લીધું છે. વડખડ ગામમાં ચાલી રહેલા તપાસ અંગે સાંસદે નર્મદા પોલીસની સફળતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે મેં હજુ થોડા સમય પહેલા જ બાબતે નર્મદા જિલ્લા એસીપીને પત્ર લખીને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ મારી રજૂઆત છતાં પોલીસની ઊંઘ ઉડી નહીં. મારા પત્ર લખ્યાના એક જ અઠવાડિયામાં ફરીથી દારૂના ધંધા ધમધમવા લાગ્યા હતા અને હવે વરખડ ગામથી એટલી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.